स्वागत है दोस्तों सिनेमेटिक गुजराती में आजना वीडियो में आपणे बात करवाना छीए अक्षय कुमार की केसरी चैप्टर 2 फिल्म ऑफिशियल ट्रेलर रिलीज थई गयुं छे। आजना वीडियो में आपणे तेनी बात करीशुं। चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर देजो। अक्षय कुमार की केसरी चैप्टर 2 फिल्म एक सत्य घटना पर आधारित फिल्म है और आ फिल्म में अक्षय कुमार, आर माधवन, अनन्या पांडे जेवा कलाकारों जोवा मळवाना छे। અને આપ સૌ આ ટ્રેલર જોઈ શકો છો। આ ટ્રેલર જબરજસ્ત રીતે કટ કરવામાં આવ્યું છે અને આપ સૌ અક્ષય કુમારને જબરજસ્ત અંદાજમાં જોઈ શકો છો। અને અક્ષય કુમાર આ ફિલ્મમાં શ્રી શંકરન નાયરના રોલમાં જોવા મળવાના છે અને આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે અને આ ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો અંગ્રેજો દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અમૃતસર જલિયાવાલા બાગમાં 1650 માણસો મરી ગયા હતા। તેના વિરુદ્ધમાં જે શ્રી શંકર નારાયણે લડાઈ લડી હતી તેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળી રહી છે, જેમાં આપ સૌ ઘણા બધા બ્રુટલ સીન પણ જોઈ શકો છો। અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી નાના બાળકોની પણ હત્યા થઈ હતી। તે બધું આ ફિલ્મના ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો, જે ખૂબ જ બ્રુટલ તરીકે જોવા મળી રહ્યું છે। આ ટ્રેલરમાં આપ સૌને કોર્ટરૂમ ડ્રામા પણ જોવા મળશે, જેમાં એક તરફ શંકર નાયર એટલે અક્ષય કુમારનું કેરેક્ટર હશે અને બીજું અને અંગ્રેજો તરફ આર માધવનનું કેરેક્ટર જોવા મળી રહ્યું છે, જેમાં અક્ષય કુમાર અને આર માધવન કોર્ટરૂમમાં અન્યાય માટે લડાઈ કરતા સામસામે જોવા મળી રહ્યા છે અને અક્ષય કુમારની એનર્જેટિક પરફોર્મન્સ આ ટ્રેલરમાં જોવા મળી રહી છે। અને આ ફિલ્મમાં જોવાનું રહેશે કે અક્ષય કુમારનું કેરેક્ટર શંકર નારાયણ અંગ્રેજો વિરુદ્ધ આ લડાઈ જીતશે કે નહીં, એ તે આ ફિલ્મમાં જોવા મળવાનું છે। અને ઓવરઓલ આ ટ્રેલર અમેઝિંગ ટ્રેલર છે અને અક્ષય કુમારની આ કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 18મી એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને અક્ષય કુમારની આ કેસરી ચેપ્ટર 2 ફિલ્મ તેમની પરફેક્ટ કમબેક ફિલ્મ સાબિત થશે તે આ ટ્રેલર જોઈને લાગી રહ્યું છે। અને આ ટ્રેલરથી આ ફિલ્મની હાઇપ ખૂબ જ વધી ગઈ છે। તો આપ સૌ અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો